ગુડ મોર્નિંગ એવરીવન. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ડીટી જે ફર્સ્ટ યુનિટ છે એ આપણે સ્ટાર્ટ કર્યું હતું. ડીટીની અંદર આપણે ફર્સ્ટ ઓફ ઓલ નંબર સિસ્ટમ્સ છે એ જોયું હતું. નંબર સિસ્ટમની અંદર શું તો કે બાઇનરી નંબર્સ, ડેસિમલ નંબર્સ, ક્લિયર, પછી હેક્સાડેસિમલ નંબર અને ઓક્ટલ નંબર. ક્લિયર, આટલું આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોયું હતું. અને એક ક્વેશ્ચન જોયો હતો આપણે, 3 ક્વેશ્ચન જોયા હતા આપણે એકચ્યુઅલી, જે ડેસિમલ ટુ બાઇનરી કન્વર્ઝેશન. ક્લિયર, એટલે બેઝ એનો ડેસિમલનો બેઝ શું થશે 10 અને બાઇનરીનો બેઝ શું થશે તો કે 2. ક્લિયર. ઓકે, તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે ડેસિમલ ટુ બાઇનરી કન્વર્ઝેશન આપણે જોયું હતું, જેના મેં 3 એક્ઝામ્પલ તમને એઝ અ હોમવર્ક આપ્યા હતા. ક્લિયર, જે તમે વોટ્સઅપની અંદર સબમિટ કર્યું હતું. હવે નેક્સ્ટ આપણે હોલ ડિજિટ છે, બરોબર, લાઈક 28 છે, તો આપણે એને કઈ રીતના બાઇનરીની અંદર કન્વર્ટ કરવું એ જોયું હતું. હવે નેક્સ્ટ સ્ટેપ જોઈએ. નેક્સ્ટ સ્ટેપની અંદર કઈ રીતના કે પોઈન્ટ આવે જ્યારે ડિજિટની અંદર, બરોબર, ત્યારે કઈ રીતના આપણે ડેસિમલ ટુ બાઇનરી કન્વર્ઝેશન કરી શકીએ. સી 78.50, બરોબર, 78.50 છે, તો એને આપણે બાઇનરી કન્વર્ઝેશન કરવું હોય તો કઈ રીતના કરી શકીએ. તો જે આપણે હોલ ડિજિટ નંબર લેતા હતા, બરોબર, જે 78 છે, આપણે પોઈન્ટને અત્યારે ભૂલી જાય. ક્લિયર, 78 લઈએ. હવે એને આપણે જે 2 વડે આપણે ડિવાઈડ કરી છે, બરોબર, કરતા હતા જે ડેસિમલ ટુ બાઇનરી કન્વર્ઝેશનની અંદર, સેમ પ્રોસેસ કરવાની. 78 ને 2 વડે ડિવાઈડ કરો તો 39 આવે, રિમેઇન 0 આવે. પાછો અગેન તમે 39 ને 2 વડે ડિવાઈડ કરો તો આન્સર ધેટ 19, રિમેઇન શું આવશે 1. ક્લિયર, અગેન તમે 19 ને તમે 2 વડે ડિવાઈડ કરો એટલે 9 દુ 18, રિમેઇન શું આવ્યું 1 આવ્યું, તો યુ પુટ ઇન ધ 1. ક્લિયર, અને 4 દુ 8, તો અગેન 1, બરોબર, 2 દુ 4, તો 0, then 2 એકા 2, તો અગેન 0, એન્ડ અગેન રિમેઇન 1. હવે જે આપણે નીચેથી લઈને અપર સાઈડ લખતા હતા 100, 111, 0, ત્યાં સુધી ક્લિયર, બરોબર. આ આપણે લાસ્ટ લેક્ચરની અંદર આપણે આટલું કવર કર્યું હતું. હવે જ્યારે તમારી પાસે પોઈન્ટ વાળો ડિજિટ આવે છે, બરોબર, ત્યારે પોઈન્ટ આવે ત્યારે તમારે કઈ રીતના સોલ્વ કરશો તો તમે શું કરશો કે 0.50, બરોબર, આ જે 0.50 છે એને લઈને એને મલ્ટીપ્લાય 2 કરશો, બરોબર, એટલે તમને આન્સરની અંદર આવશે 1.00. ક્યાં સુધી કરવાનું મલ્ટિપ્લિકેશન, જ્યાં સુધી તમારા પોઈન્ટ પછીના જે ડિજિટ છે એ 00 નથી આવતા, ત્યાં સુધી તમારે શું કરવાનું છે, મલ્ટિપ્લિકેશન કરવાનું છે. ક્લિયર, તો અહીંયા તમે મલ્ટીપ્લાય કરશો 0.50 મલ્ટીપ્લાય 2, તો એનો આન્સર તમને આવશે 1.00. ક્લિયર, તો તમારું જે આ 1 છે એ અહીંયા તમે 0.1 કરીને પુટ કરી શકો. ધીસ ઇઝ યોર આન્સર. ક્લિયર, સેમ પ્રોસિજર છે, ખાલી તમારે શું કરવાનું છે કે જે પોઈન્ટ પછી જે ડિજિટ આવે છે એને મલ્ટીપ્લાય 2 કરવાનું છે, અને આગળ પોઈન્ટ પહેલાના જે ડિજિટ છે એને તમારે ડિવાઈડ બાય 2 કરવાનું છે. શું કામ 2, તો કે આપણે બાઇનરી કન્વર્ઝેશન કરી છે એટલા માટે. ક્લિયર આટલું? હવે જેટલા બી આપણે એક્ઝામ્પલ જોશી ને, આપણે પહેલાના જે એક્ઝામ્પલ હતા ને એ શું કર્યું હતું કે જે આખા નંબર હતા ને, હોલ નંબર, એને આપણે બાઇનરી કન્વર્ટ કરતા હતા. હવે જેટલા બી એક્ઝામ્પલ લેશી એ પોઈન્ટ વાળા હશે. જે પોઈન્ટ વાળા એક્ઝામ્પલ તમને એક્ઝામની અંદર પૂછશે તો તમે કઈ રીતના સોલ્વ કરશો એ આપણે કન્ટિન્યુ કરીએ. જો 120 છે, બરોબર, અને પોઈન્ટ 120.75, બરોબર, એ ડેસિમલ નંબર છે, તમારે એને કેમાં કન્વર્ટ કરવાનું છે, બાઇનરીની અંદર, બરોબર, એનો બેઝ છે 2. ક્લિયર, હવે જો આ પોઈન્ટ પછીનું નહીં લેવાનું, પહેલા શું કરવાનું 120 છે, બરોબર, એને ડિવાઈડ બાય 2 કરવાનું. જે તમારો
આન્સર આવે, ધારો કે 120 ડિવાઈડ બાય 122 કરો, બરોબર, ડિવાઈડ બાય, તો 60 રિમેન શું આવશે? 0. બરોબર, એ રીતના આખું ક્યાં સુધી? જ્યાં સુધી તમને 0 નહીં મળતું ત્યાં સુધી તમારે એને ડિવાઈડ કરવાનું. ક્લિયર? હવે આન્સર ડાઉન ટુ અપસાઇડ, બરોબર, 1 1 1 0 0 0 પોઈન્ટ. હવે પછી આ સેમ પ્રોસીજર થઈ ગઈ. હવે સેમ શું કરવાનું કે જે 0.75 છે એને અગેન આપણે શું કીધું હતું કે જ્યાં સુધી તમારા પોઈન્ટ પછી છે એ 0 0 નથી આવતા ત્યાં સુધી તમારે શું કરવાનું? એનું મલ્ટીપ્લાય કરવાનું. ક્લિયર? હવે જો 0.75 મલ્ટીપ્લાય 2 ઇક્વલ ટુ શું આવશે? 1.50. બરોબર, 1.50 આવ્યું તો તમારે જે 1 છે એને કન્સિડર નહીં કરવાનો. જે પોઈન્ટ પછી 50 છે એને અગેન મલ્ટીપ્લાય કરવાનું. કોનાથી? તો કે 2 થી. શું કામ 2 થી? તો કે બાઇનરી કન્વર્ઝેશન છે એટલા માટે. ક્લિયર? તો 0.50 મલ્ટીપ્લાય 2 ઇક્વલ ટુ 1.000 આવી ગયું અગેન તમારી પાસે. ક્લિયર? આન્સર કેમ લખવાનો? આમાં કેમ લખતા હતા કે જે 120 નો આન્સર શું કરી છે કે બોટમ ટુ અપસાઇડ લખી છે. બરોબર, આની અંદર એવું નથી કરવાનું. ક્લિયર? તમારે અપ ટુ ડાઉન સાઇડ જ લખવાનું છે. એટલે 1 1. ક્લિયર? અને બેઝ 2. ધીસ ઇઝ યોર આન્સર. ક્લિયર ધેટ? જો હવે બધા પોઈન્ટ વાળા એક્ઝામ્પલની અંદર સેમ વસ્તુ છે. હું તમને એક તમારા હોમવર્કની અંદર એક્ઝામ્પલ આપું છું જે નેક્સ્ટ તમે અગેન વોટ્સઅપની અંદર મને સબમિટ કરી દેજો. ક્લિયર? તમને અત્યારે ટોટલ 3 એક્ઝામ્પલ આપું છું. જે વિડીયો જોશો એ તમે આમાંથી નોટ ડાઉન કરી લેજો. 225.25 પછી બેઝ 10 ઇક્વલ ટુ જે તમારું બાઇનરીની અંદર કન્વર્ટ કરવાનું છે, ડેસિમલ ટુ બાઇનરી. ક્લિયર? એક આ એક્ઝામ્પલ. પછી સેકન્ડ છે 98.125. બરોબર, બાઇનરી કન્વર્ઝેશન અગેન. અને એક છે 32.80. બરોબર, આ 3 એક્ઝામ્પલ છે એ મને વોટ્સઅપની અંદર તમે સબમિટ કરી દેજો. ક્લિયર? આજે લેક્ચરની અંદર આપણે આટલું જ રાખીએ. પોઈન્ટ વાળા જે ડેસિમલ નંબર્સ છે એને કઈ રીતના આપણે બાઇનરી કન્વર્ઝેશન કરીએ છીએ એ તમારે શીખવાનું રહેશે, જે તમે મને વોટ્સઅપમાં સબમિટ કરજો. ક્લિયર ધેટ? ઇફ યુ એની ડાઉટ